ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો ફરી કમલ સરનો બીજો દાખલો. આની અંદર પણ ફક્ત એક ગણતરી જે નોર્મલ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા સેમ એનું એ જ શીખવાનું છે. પછી એક નાનકડી ટ્રીક બતાવું છું કમલ સરની રીત ખબર પડી હશે. દાખલામાં શું કહે છે? રામે 1, 5, 20, 1, 9, 20 અને 31, 12, 20 ના રોજ 10,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. એટલે ગયા દાખલાની અંદર રામ, શ્યામ અને ઘનશ્યામ એમ 3 વ્યક્તિઓ હતા અને ત્રણે અલગ અલગ દિવસે ઉપાડ કર્યો હતો. અહીંયા વ્યક્તિ એક જ છે, રામ. એમણે 3 અલગ અલગ દિવસે ઉપાડ કર્યો એટલે વર્ષની અંદર 3 વખત ઉપાડ કર્યો છે 10,000 રૂપિયા, એવું કહેવા માંગે છે. રામનો વાર્ષિક ઉપાડ પર વ્યાજની ગણતરી કરો. એટલે આપણે શું કરવાનું છે? વાર્ષિક ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની. જો ઉપાડ પર 12% વાર્ષિક દરે વ્યાજ ગણવાનું હોય, એનો મતલબ કે 12% જો વાર્ષિક દર હોય તો રામે કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે અને પેઢીને રામ પાસેથી કેટલી વ્યાજની રકમ મળશે. આજે આપણે એ ગણતરી કરતા શીખવાની છે. ફરીથી ગયા વખતે જે ગણતરી કરી હતી એમાં 3 ભાગીદારોની ગણતરી કરી હતી. અહીંયા ભાગીદાર એક જ છે, પણ એક ભાગીદાર 3 વખત ઉપાડ કરે તો ગણતરી તો બંનેમાં સરખી રહેવાની, કોઈ જ ફરક પડવાનો નથી. તારીખ જુઓ કે કેટલી રકમ કઈ તારીખે ઉપાડ કર્યો, એ તારીખથી લઈને વર્ષ પતવાની તારીખ સુધી તમે આવી જાઓ અને મહિનાની ગણતરી કરો. જો એ મહિનાઓની ગણતરી થઈ ગઈ એટલે સમજી લેવાનું તમારો દાખલો સહેલો. તો અહીંયા 3 વખત ગણતરી કરવી પડશે. કહેવાનો મતલબ મારો એ છે કે ગણતરી 3 વખત કરવી પડશે. પહેલા 10,000 રૂપિયા, બીજા 10,000 રૂપિયા, ત્રીજા 10,000 રૂપિયા. પહેલા 10,000 ઉપર કેટલા મહિનાનું ગણીશું એ હમણાં ગણતરી જોઈએ છે. બીજા 10,000 પર કેટલા મહિનાની કરીશું એ પણ ગણતરી જોઈએ છે. એ જ રીતે ત્રીજા મહિનાના 10,000 ઉપર કેટલા ગણવાના એની પણ ગણતરી આપણે જોઈશું. સમજવાની કોશિશ કરજો. સ્ટાર્ટ કરું છું, સમજો વાતને. સાહેબ પહેલા 1, 5, 20 ના રોજ ઉપાડ કર્યો હતો. ફરીથી એકાઉન્ટમાં એક વસ્તુ ફિક્સ છે, વર્ષ 31 માર્ચે પૂરું થાય. ના કીધું હોય તો માની જ લેવાનું 31 માર્ચે વર્ષ પૂરું થાય છે. તો અહીંયા વાત આવે છે 1, 5, 20. તો 1, 5, 20 થી શરૂઆત થાય અને વર્ષ પતવાની તારીખ છે 31, 3, 20. 31, 3, 21. વર્ષ બદલાઈ ગયા ને એટલે 31, 3, 21. હવે તમે મહિના ગણો. 1, 5, 20 થી 31, 3, 21 કેટલા મહિના થાય? કારણ કે પહેલા એને 10,000 રૂપિયાનો ઉપાડ કર્યો. આ 10,000 રૂપિયા આ દિવસે ઉપાડ્યો તો અહીંથી લઈને અહીંયા સુધીનું એટલા મહિનાનું વ્યાજ એને ચૂકવવું પડે. તો 5મા મહિનાથી ગણવાનું શરૂ કરો, કારણ કે 5મા મહિનાની પહેલી તારીખ છે. તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3. સાહેબ આ 3 પૂરેપૂરા, તો 9, 10 અને 11. 11 મહિનાનું વ્યાજ ગણવાનું થાય. તો આના 11 મહિના થયા. તો પહેલા 10,000 રૂપિયા ઉપર 11 મહિનાનું વ્યાજ ગણો. તો જે ગયા વખતે શીખવાડ્યું હતું એ પકડી રાખવાનું છે. પહેલા લખો રકમ 10,000 રૂપિયા, પછી વ્યાજનો દર ગુણ્યા 12% ગુણ્યા કેટલા મહિના છે 11 ગુણ્યા 11 ભાગ્યા 12, 15 ભાગ્યા 12, 17 ભાગ્યા 12 એટલે 11 ભાગ્યા 12. આગળ જઈએ, આ ગણતરી કરો એટલે તમને 1,100 રૂપિયા વ્યાજ મળશે. તો પહેલા 10,000 રૂપિયા ઉપર 1,100 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. એને ફરીથી ઉપાડ કર્યો. હવે ફરીથી 10,000 રૂપિયા ઉપાડ્યા, પણ એની તારીખ છે સાહેબ 1, 9, 20 ના રોજ.
એને 1/9/20 ના રોજ ઉપાડ કર્યો. તો અહીંયા હું તારીખ બદલી નાખું સાહેબ. આ 1/5/20 ની જગ્યાએ લખું 1/9/20. હવે ફરી ગણતરી કરો કે આ બીજા 10,000 રૂપિયા છે એની પર કેટલું વ્યાજ લેવાનું થાય. તો 1/9/20 થી ગણીએ આપણે. તો 9મો મહિનો આખો 9 10 11 12 1 2 અને 3 તો 5 ને 2 7 મહિના. તો આની ઉપર સાહેબ 11 મહિના નહીં 7 મહિનાના વ્યાજની ગણતરી કરવી પડે. તો અહીં આપણે 7 મહિનાની ગણતરી કરીશું એટલે બીજા 10,000 રૂપિયા ઉપર 7 મહિનાનું વ્યાજ ચૂકવવું પડે રામે. તો જોઈએ 10,000 ગુણ્યા 12% ગુણ્યા 7/12 તો જવાબ આવશે 700 રૂપિયા. તો બીજા 10,000 રૂપિયા ઉપર 700 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે રામે. તો આ થઈ ગઈ બીજા મહિનાઓની ગણતરી. આજ રામે ત્રીજી વખત પણ ઉપાડ કર્યો 10,000 રૂપિયાનો 31/12/20 ના રોજ. હવે 31/12/20 ના રોજ એને ઉપાડ કર્યો તો 31/12/20 થી ગણતરી કરવી પડશે. તો ફરીથી અહીંયા હું તારીખ બદલે ત્રીજી ગણતરી થર્ડ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ત્રીજી ગણતરી 10,000 રૂપિયા ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું. તો અહીંયા તારીખ બદલો 31/12/20 ના રોજ ઉપાડ કર્યો. હવે 31/12/20 થી લઈને 31/3/21 સુધી મારે આવવાનું. તો સાહેબ આ 31/12 એટલે 12મો મહિનો તો પતી ગયો. હવે શરૂ થશે પહેલા મહિનાથી ગણતરી કારણ કે 12મા મહિના સુધી પતી ગયો. હવે ગણવાનું પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો. તો ફક્ત 3 મહિના થયા. તો અહીંયા 7 ની જગ્યાએ 3 આવશે. મારે 3 મહિનાનું વ્યાજ ગણવાનું. તો 10,000 ગુણ્યા 12% ગુણ્યા 3/12 તો આપણો જવાબ આવશે 300 રૂપિયા. તો એક જ વ્યક્તિએ રામે વર્ષમાં 3 વખત ઉપાડ કર્યું તો 3 વખત ગણતરી કરવી પડે. 12 વખત ઉપાડ કરે તો 12 વખત ગણતરી કરવી પડે. 15 વખત ઉપાડ કરે તો 15 વખત ગણતરી કરવી પડે. જેટલી વખત રામ ઉપાડ કરે એટલી વખત આવા મહિનાઓની ગણતરી કરીને વ્યાજની ગણતરી પણ કરવી પડે. હવે સરવાળો કરો 1100 + 700 + 300 2100 રૂપિયા વ્યાજ થાય. તો રામે ઉપાડ પર વ્યાજ કુલ વર્ષનું 2100 રૂપિયા ચૂકવવાનું થાય. હવે આ તો થઈ સામાન્ય માણસોની ગણતરી જે સામાન્ય માણસો કરે. આપણે બધા કમલસરના સ્ટુડન્ટ છીએ. જોરદાર ગણતરી કરતા શીખવાનું છે. થોડીક શોર્ટકટ રીત પણ બતાવું છું જે મારી નથી ચોપડીમાં છે જ પણ આનાથી એ વસ્તુ ક્લિયર થઈ જાય છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીએ ને ચોપડીનો દાખલો ગણવા માટે ત્યારે તમને એ વસ્તુ એકદમ ક્લિક જોરદાર થઈ જાય. એના માટે હવે આ બધાની શોર્ટકટ રીત શીખવાડું છું. સાહેબ આ 3 વખત નહીં ગણવું. આપણે એક જ વાર ગણીએ ના ચાલે. 100% ચાલે. તમે એક જ વાર ગણો તો પણ ચાલે. પણ એવું ક્યારે કરી શકો સમજો. એવું ક્યારે શક્ય બને હવે એ તમને સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજો. સાહેબ જે ઉપાડ કર્યો છે એ 10,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. એને 3 વખત ઉપાડ કર્યો છે અને 3 વખત 10,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. તો ઉપાડની રકમ સરખી છે. એને જેટલી વખત ઉપાડ કર્યો દર વખતે ઉપાડની રકમ સરખી. પછી વાત આવે છે ટકા. સાહેબ વાર્ષિક દર પણ સરખો છે. સામાન્ય રીતે સરખો જ હશે. એ ક્યારેય બદલાવાનો નથી. સામાન્ય રીતે વ્યાજ દર એવું થોડી હોય યાર. આપણે ભાગીદારી નક્કી કર્યું શરૂઆતમાં 12% પછી વચ્ચેથી નક્કી કે ના 12% ની 15% લઈશું. વચ્ચેથી બદલાતું નથી. ભાગીદારી કરારમાં શીખ્યા કે કરારમાં પહેલેથી નક્કી કરી દો
અને જો કરાર ના કર્યો હોય તો 6%? ના સાહેબ, કીધું તો હતું કરાર ના કરે તો 1932 ના કાયદામાં લખી જો ઉપાડ પર વ્યાજ હોય જ નહીં, તો ત્યાં તો ગણાય જ નહીં. એટલે કરાર કરવો જ પડે, કરાર એકવાર થાય એટલે ફિક્સ થઈ ગયા 12% કે 12%, 15% કે 15% ગણવું પડે. તો વચ્ચેથી બદલાવ નથી, તો વાર્ષિક દર તો સરખો જ હશે. તો અહીંયા પહેલા જોઈ લેવાનું સાહેબ, ઉપરની રકમ સરખી, વાર્ષિક દર સરખો, પછી મેં કીધું નીચે તો બધું હરખું જ હોય, નીચે સરખું જ હોય, તો 12 નીચે તો સરખું. તો જોવા જઈએ ને આપણે તો 3 વખતે આટલી રકમ સરખી, ફક્ત ને ફક્ત મહિના બદલાય છે. સાહેબ પહેલા 11 મહિના હતા, પછી 7 મહિના હતા, 3 મહિના હતા, અને છેલ્લે સાહેબ કરવાનો તો સરવાળો જ છે ને, તો આપણે મહિનાનો સરવાળો કરીને દાખલો ના ગણી શકીએ? ગણી શકો છો, ગણીને બતાવું. ધ્યાનથી અહીંયા જોજો, એ તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. 10,000 ગુણ્યા આપણે કીધું છે 12%, તો 12% ગુણ્યા ભાગ્યા 12 તો ફિક્સ જ છે, તો સાહેબ લખો ભાગ્યા 12. ઉપર જોવા જઈએ તો 11 મહિના વત્તા 7 મહિના, તો 11 ને 7 18 મહિના, 18 અને 3 21 મહિના, તો કુલ 21 થયા. તો આ બધું સરખું હોવાના કારણે હું મહિનાઓનો સરવાળો કરું અને દાખલો ગણું, તો અહીંયા 21 મહિના થયા, તો અહીંયા લખીશ 21, અને આની તમે ગણતરી કરો 10,000 કેલ્ક્યુલેટરમાં દબાવો, પહેલા લખવાનું 10,000 ગુણ્યા 12% ગુણ્યા 21/12, તમારો જવાબ આવશે 2100 રૂપિયા. એનો અર્થ હું એવું તમને કહી શકું છું કે જ્યારે પણ રકમ સરખી હોય, ઉપરની રકમ સરખી હોય, વ્યાજનો દર સરખો હોય, ત્યારે ફક્ત તારીખોના આધારે મહિનાઓની ગણતરી કરો, જે આ રીતે કરવાની છે, અને એ બધા મહિનાઓનો સરવાળો કરો અને એક જ વાર ગણી નાખો. 10,000 ગુણ્યા 12% ગુણ્યા 21/12, અહીંયા 25 મહિના થાય 25/12, તો તમારો સીધો જવાબ આવી જશે. આવતા પિરિયડની અંદર યાદ રાખજો, આ કોન્સેપ્ટને લગતા દાખલા શીખવાના છે, જે તમારી ચોપડીના છે. કમલ સરના 2 દાખલા થઈ ગયા, હવે તમારી ચોપડીના 2 દાખલા તમારે ગણવાના છે. એમાંથી એક હું ગણીશ, એક તમારે જાતે કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આવતા લેક્ચર.